સુરેન્દ્રનગરના ટાગોર બાગમાં તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં પરિસ્થિતિ જેમ છે તેમ જ। સ્ટોરી રિપોર્ટ બાય મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। ધર્મેન્દ્રસિંહ, આ શું છે? અહીંયા આપણે ટાગોર બાગમાં ઊભા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ટાગોર બાગમાં ઊભા છીએ અને અહીંયા એક જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે। ટેન્ડર પાસ થઈ ગયું અને આખું નવું જાહેર શૌચાલય બન્યું હતું, પરંતુ આનું ઉદ્ઘાટન થવાના પહેલા જ અહીંયા નાખેલી બધી વસ્તુઓ તૂટી ગઈ છે અને આખું તૂટી ગયું છે। હવે આનું તંત્ર વહેલી તકે ખાવ પડીને પાદર થઈ જાય પેલા ઉદ્ઘાટન કરે એવી અમે નગરજનો વિનંતી કરીએ છીએ। ખાલી ઉદ્ઘાટન કરે કે શરૂઆત કરે? ઉદ્ઘાટન કરે અને આ શૌચાલયને વ્યવસ્થિત ચાલુ રાખે, જેથી કરીને ટાગોર બાગમાં આવતા લોકો છે એ લોકોને આ સુવિધાનો ઉપયોગ કરી શકે। મહાનગરપાલિકાના કમિશનર શ્રી, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી, ભાજપના તમામ આગેવાનોને અમે સ્પષ્ટ કહીએ છીએ કે આ ટાગોર બાગ બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરે અને જો એ કરવામાં એ લોકો નિષ્ફળ લેશે તો અમે તમામ લોકોને ભેગા રાખી લોક જાગૃતિ, જનજાગૃતિ લાવી સુરેન્દ્રનગરમાં ફરી વખત એક હકારાત્મક આંદોલન ટાગોર બાગ માટે કરીશું, જેની પણ અમે સુરેન્દ્રનગરના કમિશનર શ્રી, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને તંત્રને નોંધ લેવડાવીએ છીએ। ગ્રીલ પણ અવારનવાર ચોરાઈ જાય છે, લોકોને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો કોઈ પણ જાતની કામગીરી કરતા નથી, કારણ કે આમની ચામડી જ હવે જાડી થઈ ગઈ એવું લાગે છે। કોટેચાભાઈ, કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, છતાં કોઈ પરિણામ નથી એમ। અને બગીચામાં આ ગામમાં જે નાના વર્ગને ફરવા માટેનું કોઈ સ્થળ હોય તો વર્ષો જૂનો ટાગોર બાગ છે। કોઈ પણ જે અત્યાર સુધી જેટલી ગ્રાન્ટ આપી છે એના હેતુ ફેર કરીને અન્ય વાપરેલ છે। બગીચાની કોઈ સુવિધા કરેલ નથી, કોઈની સફાઈ થતી નથી અને સિક્યુરિટી ગાર્ડ પણ અહીંયા કોઈ રાખવામાં નથી આવતા। રાત્રે દિવસે આવારા તત્વો અહીંયા ફરે છે, કોઈ સિક્યુરિટી વાળા કોઈ છે નહીં, કોઈ સિક્યુરિટી વાળો કોઈ હાજર જ નથી હોતા। કોર્પોરેશન ધારે ને તો ડેમમાંથી ડાયરેક્ટ કનેક્શન આપેલું છે અને ધારે તો 5 કલાકની અંદર આ તળાવ ભરી જાય એવું છે। અને પશુ પંખીઓ, પ્રાણી વિના ઘણા પશુ પંખીઓ, માછલાઓ મરી ગયા છે, છતાં આ લોકોને કોઈને જીવદયાની કોઈ એવી ભાવના નથી અને માત્ર રાજકીય વસ્તુ મગજમાં રાખીને જ આ તળાવને ભરતા નથી। આ તમે બધા મિત્રો અત્યારમાં ભેગા થયા છો તો તમે શું પ્રવૃત્તિ કરો છો? અમે લોકો યોગા, એક્સરસાઇઝ, વોકિંગ બધું જ કરીએ છીએ। વોકિંગ ટ્રેડ એટલી બિસ્માર હાલતમાં છે ને કોઈને ચલાય એવી પોઝિશન નથી। પેલી બાજુની સાઈડમાં કોઈ ચાલી શકે એવી કોઈ નકરી ગંદકી જ હોય છે, નકરી ગંદકી ઉપર એટલી ગંદકી જ હોય, ગોતરા રખડતા હોય એટલે એનું મળ ને એવું બધું પડ્યું હોય એટલે લોકો ચાલી જ નથી શકતા। બધું કૂતરાનું બધું મળ ને એવું બધું પડેલું હોય છે, કોઈ વોકિંગ ટ્રેક ઉપર ચાલી શકતા નથી। અત્યારે આપણે સુરેન્દ્રનગર ટાગોર બાગમાં છીએ। એક વખત સુરેન્દ્રનગરનું નાક એટલે કે અભિમાન લઈ શકાય એવી આ જગ્યા હતી, આજે દુર્ભાગ્યવશ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં ટાગોર બાગ છે। તંત્ર, રાજકીય આગેવાનો આ બાબત કોઈ પણ જાતનું કંઈ નક્કર કામગીરી કરતા નથી। તમામ આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો પોતાના કામ ધંધામાં અથવા તો પોતાની આર્થિક ઉપાર્જનમાં વ્યસ્ત છે। આજે ટાગોર બાગ છે, અહીંયા આ વોકિંગ ટ્રેક બનાવેલો છે। આ વાવાઝોડું આવ્યું ત્યારે દુર્ભાગ્યવશ અમુક ઝાડ પડી ગયા હતા। છેલ્લા ઘણા સમયથી આ વોકિંગ ટ્રેક ઉપર આ મુજબનો કચરો પડ્યો છે અને આ વોકિંગ ટ્રેકનો ઉપયોગ થતો નથી। આ બાબત અનેક વખત સુરેન્દ્રનગરના તમામ જાગૃત નાગરિકોએ તંત્રને રજૂઆત કરી, આમ છતાં તંત્ર દ્વારા ઉપરોક્ત બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી કરવામાં આવી નથી। આ જે તળાવ છે એ તળાવ પણ ભરીને બોટિંગ કરી શકાય એ પ્રકારની સુવિધા છે, પાણી નથી। આવો બીજું કોઈ વાત હોય તો? આ તળાવને અત્યારે ઉનાળાનો ટાઈમ છે, સુકાઈ ગયું છે। વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરે, ગંદકી દૂર કરે તો અહીં નૌકા વિહાર થાય એવું છે, બાળકોને મજા આવે એવું છે। અને અત્યારે તમે જુઓ તો બગીચાની ચારેય બાજુ આવી રીતે લાકડાના ઢગલા પડ્યા છે, ટ્રેક ઉપર કોઈ ચાલી શકતું નથી। તો આ અંગે અવારનવાર કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં હજુ સુધી કોઈ કામ કરેલ નથી। આગળ તમે જુઓ તો ખૂણા ઉપર બધા ફુવારા આંતર બધું હતું, બધી વસ્તુ બંધ થઈ ગઈ છે। તો તાત્કાલિક આ બધી સુવિધા
આપવા માટે તંત્રને વિનંતી કરવામાં આવે છે. ગ્રીલ જોડાઈ ગયા ગ્રીલ ચોરી જાય છે. ગ્રીલ પણ અવારનવાર ચોરાઈ જાય છે. લોકોને ચાલવામાં ખૂબ જ તકલીફ